આ હીરા બજારના સર્વે હિરલાઓ, કારણ કે આ તો વિસ્તાર જ છે ને, સમૃદ્ધ વિસ્તાર અને હીરા બજારનો વિસ્તાર છે. અને આ વિસ્તારમાંથી જ ઘણા બધા હીરાઓ પાક્યા છે. આપણા સમાજને જેમણે સેવા આપી છે એવા ઘણા બધા હીરાઓ આ સમાજે અહીંથી મેળવ્યા છે. એટલે ખરેખર આવા હીરા બજારની દરેકે દરેક જ્ઞાતિજનોને, ભાઈઓ બહેનોને વંદન નમસ્કાર કરું છું. થોડીક ચોક કરી લઉં પહેલાં, મારા જે વિચારો રજૂ કરું એમાં થોડીક જે હમણાં જે વાતો થઈ એ પ્રત્યે થોડોક હું ચોક એટલા માટે કરવા માંગુ છું કે મણિભાઈએ થોડી ટકોર કરી, વિજયભાઈએ કરી, અહીંયા બેન કંચનબેને કરી, એ બધાને હું થોડો આવરી લઉં એટલા માટે થઈને થોડુંક તમને કહેવા માંગુ છું કે મેં આજ દિવસોથી આજ મને લાગે છે ચોથી અમારી આ સભા છે ચૂંટણીલક્ષી. ગઈ 3 સભામાં હું એક પણ શબ્દ વિરોધનો કે એક પણ શબ્દ કોઈ આક્ષેપનો કોઈના પર બોલ્યો નથી. અને આ લોકોએ એની નબળાઈ હું છે ને, મારા વિચારો ફક્ત આપણા વિકાસના વિચારો, આપણા સમૃદ્ધિના વિચારો, આપણે અમે શું કરવા માંગીએ છીએ એ જ મેં વાત કરી હતી. પરંતુ સામે પક્ષે કંઈક લાગ્યું કે નહીં, નાગજીભાઈની આ નબળાઈ છે. એટલે તમે માર્ક કર્યું હશે, કદાચ યુટ્યુબ પર જોયું હશે કે એમણે જે દહીસરની મિટિંગની અંદર જે આક્ષેપો કર્યા, જે બૂમાબૂમ કરી, એ તમે સાંભળી હશે કદાચ. ગઈકાલે અંધેરીની મિટિંગમાં મણિલાલભાઈ, હું તમને એટલા માટે કહેવા માંગુ છું કે તમે જે કીધું ને કે આપણે આક્ષેપબાજી ન કરવી જોઈએ, હું પણ એમાં માનું છું. પરંતુ શું છે કે જે રીતે એ લોકો આપણા પર આક્ષેપો કરી રહ્યા છે, અને હું તમને કહું કે આ ઇલેક્શન મહાજનનું છે કે ગુરુકુળનું છે, સમજાતું નથી. આજે આપણા માનનીય હસમુખભાઈ એડવોકેટે આપણી પાસે રજૂઆત કરી કે ભાઈ અમે જે એક્સપર્ટોએ આ જે એગ્રીમેન્ટ બનાવ્યા છે, એક્સપર્ટોએ જે વાત કરી છે, એના વિશે થોડીક હું તમને વાત કહેવા માંગુ છું. પહેલી વાત એ છે કે આપણે ગુરુકુળ આટલા વર્ષો ચલાવી એના પછી આપણને કઈ પરિસ્થિતિ આવી કે આપણે આ ગુરુકુળને કોઈની સાથે ટાઈઅપ કરી અથવા તો આપણે કહીએ કે એમને મેનેજમેન્ટમાં લેવાની જરૂર પડી. આજે એક વસ્તુ ચોક કરું તમને કે આપણે ગુરુકુળ કોઈને આપી નથી. આજે બી હું તમને લોકો જે અપપ્રચાર કરી રહ્યા છે, ખોટા આક્ષેપો આપી રહ્યા છે, આપણે ગુરુકુળ કોઈને પણ આપી નથી. આપણે ગુરુકુળની અંદર આપણા નોલેજ પાર્ટનર તરીકે પેસ એજ્યુકેશન ટ્રસ્ટને લીધા છે, આપ્યું કંઈ નથી, સમજી લેજો. અને પેસ એજ્યુકેશન ટ્રસ્ટને લેવાનું જે કારણ છે એ પણ સમજાવું છું, કારણ કે આ થોડુંક ટૂંકા એટલા માટે સમજાવવા માંગુ છું. ખૂબ અપપ્રચાર કર્યો કાલે, એટલા બધા માસલા ગુરુકુળ પર ધોવાયા છે કે તમે કદાચ સાંભળો ન તો તમને લાગે કે ભાઈ આ તમે શું કરી રહ્યા છો. થોડોક એટલા માટે પ્રકાશ પાડવા માંગુ છું. આપણે વાગડ ગુરુકુળની જે પણ આપણે વ્યવસ્થા ગોઠવી છે, પેસ એજ્યુકેશનને આપણે લીધો છે, એ આપણા નોલેજ પાર્ટનર તરીકે આપણે એને જોઈન્ટ મેનેજમેન્ટમાં લીધો છે. આપણે કોઈ ચીજ આપી નથી એને, આપણા કોઈ ઓનરશિપ રાઇટ નથી આપ્યા, આપણે કોઈ જમીનના રાઇટ નથી આપ્યા, આપણે કોઈ બીજા કોઈ પણ રાઇટ નથી આપ્યા. આપણે ફક્ત આપણા વિદ્યાર્થીઓને, આપણા બાળકોને વધારે ઉચ્ચ શિક્ષણ અને સારું શિક્ષણ આપી શકીએ એટલા માટે થઈને એમને આપણે નોલેજ પાર્ટનર તરીકે એમને આપણા મેનેજમેન્ટની અંદર, જોઈન્ટ મેનેજમેન્ટની અંદર લીધા છે. એનું બી તમને કારણ બતાવું કે શા માટે. આજે હું તમને કહું કે છેલ્લા 10-12 વર્ષથી આપણે જે ગુરુકુળ ચલાવતા હતા, તમને એમ લાગશે કે કેમ ગુરુકુળ પર આટલું બધું, એટલા માટે બોલું છું કે થોડું બહુ પ્રચાર થઈ રહ્યો છે એનો. આપણે 10-12 વર્ષથી જે ગુરુકુળ ચલાવતા હતા એમાં આપણા સમાજના દર વર્ષે 1 કરોડ 1.5 કરોડ રૂપિયા આપણે તોડતા હતા, આપણને નુકસાન થતી હતી. હવે જ્યારે દર વર્ષે 1 કરોડ 1.5 કરોડ રૂપિયા આપણે તોડતા હોઈએ તો હું છે ને, હું ફાઇનાન્સનો માણસ છું. હું જ્યારે ચેરમેન બન્યો ને ત્યારે મને પહેલા એ વસ્તુ ખટકી કે આપણે દર વર્ષે 1 કરોડ 1.5 કરોડ રૂપિયા સમાજના ઓછા કરવાના, શા માટે? અને એ સમાજના પૈસા ઓછા ન થાય એટલે આ વ્યવસ્થા ગોઠવી છે અમે. હું તમને કહું કે આ પેસ એજ્યુકેશન પહેલા અમે 3-4 બીજી એજન્સીઓ સાથે ખૂબ ચર્ચાઓ કરી, ખૂબ મિટિંગો થઈ અને ખૂબ વાતો થઈ. પરંતુ આ પેસ એજ્યુકેશન એ છે, હું તમને જણાવું, પેસ એજ્યુકેશનનો એ જે સ્ટાન્ડર્ડ છે આજે બોમ્બેની અંદર જે ટોપર્સ આવે છે ને, ટોપર્સ 1st, 2nd, 3rd, 4th પેસ એજ્યુકેશનના આવે છે. એન્જિનિયર એટલે આઈઆઈટી અને એન્જિનિયરિંગના જે એમના કોર્સ છે એ કોર્સની અંદર 1st, 2nd, 3rd, 4th બોમ્બેના જો આવતા હોય તો પેસ એજ્યુકેશનના આવે છે. આજે મહારાષ્ટ્રની અંદર ટોપર્સ કોણ તો 1st, 2nd, 3rd તો કે પેસ એજ્યુકેશનના. હવે આવી સંસ્થા સાથે જો આપણે ટાઈઅપ કરી આપણે વર્ષે 1.5 કરોડ રૂપિયા બચાવીએ, આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકીએ અને પહેલા જે વિદ્યાર્થીઓને અમે જે ફ્રીમાં ભણાવતા હતા ને એ આજે પણ ફ્રીમાં ભણાવી શકીએ છીએ. આજે પણ અમે કન્સેશન અને ફ્રીમાં ભણાવવા તૈયાર છીએ. એટલે સારા સ્ટાન્ડર્ડ સાથે આપણે ફ્રી ભણાવીએ. આજે હું તમને કહું કે પહેલા આપણે પાસે ક્લાસ કંઈ એર કન્ડિશન નહોતા, આપણી પાસે હોસ્ટેલ એર કન્ડિશન નહોતી. આજની તમે વ્યવસ્થા જો આપણે આજે છે ને, આપણા ક્લાસ એર કન્ડિશન છે, આપણી હોસ્ટેલ એર કન્ડિશન છે, અને એમણે જે વ્યવસ્થા ગોઠવી છે તમે જુઓ તો તમને લાગે કે ખરેખર શું છે. એ એજ્યુકેશનની ઉપર
વિડીયો કોન્ફરન્સિંગની ઉપર અને જે જાતનું સ્ટાન્ડર્ડનું જે અભ્યાસ કરાવી રહ્યા છે ને, આજે ફાઉન્ડેશનની અંદર મણિભાઈ તમે જુઓ તો ખબર પડે કે જે ફાઉન્ડેશન કોર્સ કરાવી રહ્યા છે, આપણા વિદ્યાર્થી જો ખરેખર બ્રિલિયન્ટ હોય ને તો એમને એન્જિનિયર બનતા વાર નહીં લાગે, આજે એને મેડિકલની અંદર કોઈ પણ લાઈનની અંદર જતા વાર નહીં લાગે, આઈઆઈટી બનતા વાર નહીં લાગે, એવી વ્યવસ્થા ગોઠવી છે. અને એ મારો અમારા ટીમનું એક સપનું હતું કે આ રીતે જ આપણે આ વ્યવસ્થા ગોઠવી છે. એટલે અમે આ બધી બેસ્ટ એજ્યુકેશન સાથે ટાઈપ કર્યું છે. બાકી કોઈ ચીજ આપી નથી, એ તમે પ્લીઝ ધ્યાનમાં રાખજો. લોકો ખૂબ ખોટો પ્રચાર કરી રહ્યા છે, આપી દીધી ને ચલાવવા આપી દીધી ને હવે પાછી નહીં મળે ને. સાહેબ હું તમને કહું, પ્રવીણ છેડાને હું પૂછું કે ભાઈ તમે કોઈ દિવસ એગ્રીમેન્ટનો પૂરો અભ્યાસ કર્યો છે કે ખાલી વાતો કરો છો બસ? અને એ બી જેમ હસમુખભાઈ કીધું કે આજે 1.5-2 વર્ષ પહેલા જ્યારે અમારું એગ્રીમેન્ટ બન્યું છે ત્યારે તમને આ બધું ધ્યાનમાં ના આવ્યું. ત્યારે અમે જનરલ મિટિંગની અંદર આ દરેક એક મુદ્દાની છણાવટ કરી છે. અમારી જે જનરલ મિટિંગ બની ને એની અંદર એક મુદ્દાની છણાવટ થઈ છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓને શું બેનિફિટ મળશે, આપણી સંસ્થાને શું બેનિફિટ મળશે, આપણા સમાજને શું એનો લાભ મળશે અને આપણે કઈ રીતે સિક્યુરિટી અને સેફટી સાથે આપણે કામ કરી શકીએ. એની દરેક ચીજ જનરલ સભાની અંદર મૂકવામાં આવી છે. આમની જેમ કામ નથી કે 4-4 વર્ષ તમે કારોબારી સભા જ ન બોલાવો, એને મનમાં નહીં કરો, એવું નથી કર્યું. અમે દરેક ચીજ અને સમાજને અને આપણી સંસ્થાને કોઈ નુકસાન ન થાય એ વિચારીને આ કામ કર્યું છે. અને એની અંદર તમે વિચાર કરો, આજે હસમુખભાઈ જેવા એડવોકેટ, આજે એક્સપર્ટ એડવોકેટ આપણા સમાજના, વિમળાબેન જેવા આપણે કહીએ કે સોલિસિટર, એક્સપર્ટ સોલિસિટર, એની સાથે હું તમને કહું કે આપણા પ્રવીણ ચાપસી હતી ગાલા, એમનું એક માર્ગદર્શન હતું. એની સાથે પ્રવીણ નાનજી ગાલા, એમનું માર્ગદર્શન હતું. આવા એક્સપર્ટોએ આ બધું કર્યું છે, આયોજન કર્યું છે. અને તમે એમ શંકા રાખો છો કે હવે એ તો ગઈ. અરે સાહેબ, તમને પણ એટલી અક્કલ હોવી જોઈએ કે અમે કોઈ કાચા કામ કરવાવાળા નથી, અમે પણ પાકું કામ કરવા જાણીએ છીએ. અને તમને જ્યારે શંકા લાગે ને ત્યારે અમને કહેજો, અમે એને 3 મહિનાની અંદર બહાર પણ કાઢી શકીએ એવી બધી અમે એની અંદર આયોજન રાખેલું છે. અને પ્રવીણભાઈ હમણાં ખૂબ મોટી વાતો કરે છે. હું તમને કહું, પ્રવીણભાઈ મોટી વાતો કરે છે, પરંતુ તમે જો એમણે કેટલી હાજરી આપી છે ને મિટિંગોની અંદર અથવા તો મહાજનની અંદર કેટલી હાજરી આપી છે તમને જુઓ તો ખબર પડે. એક પણ મિટિંગ હાજર નથી રહ્યા સાહેબ, અને ખાલી મોટી વાતો કરે છે અને મોટી વાતો કરીને ખાલી હોદ્દાનો શોખ રાખે છે. અમે છે ને એવો હોદ્દાનો શોખ નથી રાખતા. આજે જેમ ભાઈએ કીધું ને કે અમે 8.5 વર્ષ સુધી સાથે કામ કર્યું ને, એમાં અમારી હાજરીમાં જ બધું થયું છે. અમારી હાજરીમાં જ છે ને ઓફિસ લેવાઈ છે, અમારી હાજરી અને અમારે પ્રયાસોથી જ આજે મેડિકલ સેન્ટર ચાલુ કરાયું છે, અમારા પ્રયાસોથી જ મેડિકલ ફંડ થયું છે. અને આજે ભાઈને જ્યારે ઓલો કૌભાંડની વાત આવી છે તો કે આ કૌભાંડની અંદર તો નાગજીભાઈ ભેગા હતા. આપણા સારા કામો થયા છે એમાં ક્યારે નથી કહેતા કે નાગજીભાઈ ભેગા હતા, અને કે કૌભાંડ થયા છે તો કદાચ નાગજીભાઈ ભેગા હતા. અરે પણ ભાઈ, મેં તમારા કેટલા વાઉચર પાછા મોકલ્યા છે, મેં કેટલા વાઉચર તમારા કેન્સલ કર્યા છે, કેટલા વાઉચર માટે મેં તમને સલાહ આપી છે. એ લોકોને કહો તો ખબર પડે કે મેં તમે કંઈ પણ ખોટું ન કરી શકો એટલા માટે કેટલી ધ્યાન રાખી છે. અને આજે જ્યારે છેલ્લે 3 વર્ષથી મેં મૂકી દીધું છે ને ત્યાર પછી જ આ બધું લોલાલોમ ચાલ્યું છે. આ લોલાલોમ 3 વર્ષથી જ ચાલ્યું છે. એટલે આ બધું છે ને તમે એ બધું બંધ કરો ભાષણ. અને હું તમને ગેરંટી આપું, તમને બીજી આજે ચેલેન્જ આપું છું. કોને? ગઈકાલે માછલા એટલા બધા ધોવાયા. ગઈકાલે કીધું કે ત્યાં તો ગુરુકુળની અંદર રાસલીલાઓ હતી અને ગુરુકુળની અંદર આ બાળકોનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગુરુકુળમાં આમ થયું છે. ને સાહેબ, હું તમને તમારા બધાની હાજરીમાં, તમારી બધાની સાક્ષીમાં એને ચેલેન્જ આપું છું કે તું પ્રૂવ કરીને બતાવો કે એનું મર્ડર થયું છે કે કોઈ એની અંદર કોઈ લીલા થઈ છે તો 5 કરોડ રૂપિયા છે ને જીવદયામાં વાપરવા તૈયાર છું. અને તું જો મરદનો દીકરો હોય તો કે જો તું પ્રૂવ નહીં કરી શકે તો તું 5 કરોડ રૂપિયા જીવદયામાં વાપરીશ. એટલી હું ચેલેન્જ આપું છું. સાહેબ, જે વસ્તુ બની છે ને એનું દુઃખ છે અમને. એક્સિડન્ટ થાય છે, દરેક ઠેકાણે થાય છે. એક્સિડન્ટની અંદર આપણા વચ્ચે પણ યુવા સર્કલની અંદર એક બાળકનું મોત થયું હતું. આપણે એના માટે કોઈને ખોટા જવાબદાર ન સમજીએ. આજે હું તમને કહું કે જે બી બન્યું છે એના માટે ખરેખર દુઃખ છે અમને. એ ત્રણેય વાલીઓને પ્રત્યે ખૂબ હમદર્દી છે. પણ એ જે રીતે આ ચીજને ઉછાળી રહ્યા છે, વારંવાર એને ઉલાડી રહ્યા છે, વારંવાર લોકોને મિસગાઈડ કરી રહ્યા છે, વારંવાર. અરે હું તમને કહું કે જો તમારી પાસે આટલા બધા પુરાવા હોય કે આ છોકરાઓના મર્ડર કરવામાં આવ્યા છે તો શું તમે મૂર્ખ છો? તમે પોલીસને નથી કહી શકતા? તમે પોલીસ સ્ટેશનમાં જઈને આ વસ્તુ સાદર નથી કરી શકતા કે ભાઈ આ મર્ડર થયું છે, આના પુરાવા છે? અથવા તો તમે કોઈ ન્યાયતંત્રમાં નથી જઈ શકતા? સાહેબ, ત્યાં નથી જવું, કારણ કે ખોટા છે, 1 નંબરના ખોટા છે. એને ખોટા આક્ષેપો સિવાય કંઈ આવડતું નથી. એટલે અહીંયા બધા આપણા જે ભોળી પ્રજા બેઠી છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે. પણ તમારી પાસે પુરાવો હોય તો તમે રજૂ કરો. આજે 3 વર્ષથી એ કેસ તમે લીધો છે. 3 વર્ષમાં તમે શું કર્યું એ બતાવો ને. આજે 3 વર્ષ પહેલા મહાજનના પ્રમુખે શુભમ હોલની અંદર મિટિંગ ભરી અને મિટિંગની અંદર એને જાહેર કરેલું કે હું આનો નિકાલ લાવીશ, 3 મહિનાની અંદર આનો ઉકેલ લાવીશ, 3 મહિનાની અંદર આ સિદ્ધ કરીને બતાવીશ. તો સાહેબ, આજે 3 વર્ષ થયા, તમે શું કર્યું એ તો જવાબ આપો પ્રજાને. એ તમારે કોઈ પ્રજાને બતાવવું નથી અને ખાલી બસ ખોટા આક્ષેપો કરતા રહેવા છો.
સોરી, હું તમને છે ને આક્રોશમાં એટલા માટે થોડું બોલી રહ્યો છું કે આ બહુ ખોટી રીતે આપણી એક સારી સંસ્થાને વગોવવામાં આવી રહી છે. આજે સારી સંસ્થાને તમે વગો છો, નુકસાન કોને છે? આપણા સમાજને જ નુકસાન થઈ રહ્યું છે ને. આજે એડમિશનનો સમય ચાલી રહ્યો છે અને એડમિશનના સમયની અંદર તમે આવી વાતો કરો અને આવી વાતો યુટ્યુબ પર જાય પાછી. ક્યાં જાય? યુટ્યુબ પર. આ ભાઈને ખબર નથી કે યુટ્યુબ કોને કહેવાય ને યુટ્યુબનું શું પરિણામ આવે. યુટ્યુબ છે ને સાહેબ દુનિયા આખી જોઈએ છે, ખાલી આપણો વાગડ સમાજ નહીં, દુનિયા આખી જોઈ શકે છે. તો યુટ્યુબમાં તમે આપણી આ સંસ્થાઓને નીચે ચિત્રો છો, આપણા લોકોને તમે નીચે ચિતરી રહ્યા છો. તમને શરમ આવી જોઈએ, શરમ હકીકતમાં. આવા વ્યક્તિઓને ખરેખર આપણે છે ને આ તમારે બધા નિર્ણય કરીને એને જાગર આપવાની જરૂર છે કે ભાઈ તું આ બધું સમજે છે શું તારા મનમાં? મનમાની તે કરી છે, અમે નથી કરવા માંગતા. હું તમને કહું કે અમારે જે 11ની ટીમ છે ને, એ 11ની ટીમ પૂરેપૂરી કામ કરશે. એમની જેમ ખાલી સરમુખત્યારથી કામ નહીં થાય. અને એ 11 વ્યક્તિઓ વચ્ચે 11 ટીમ બનશે, પાછી 11 કમિટીઓ બનશે, જેની અંદર આપ સર્વેનો પણ અમે લાભ લેશું. આપણા જેટલા પણ અહીંયા આગળ છે ને, આજે હું તમને કહું કે ધીરજભાઈ હોય, મનસુખભાઈ હોય, બધાનો લાભ અમે લેશું. વિજયભાઈ તમારો લેશું. અને જેટલા લોકો અહીંયા છે ને, એ બધા જે ક્ષેત્રની અંદર જે પોતાની જે કારકિર્દીની અંદર જેમાં સફળતા હશે, જેમને એમની એક્સપર્ટાઇઝ હશે, એ દરેકનો લાભ લેશું અમે. આ મહિલાઓનો લાભ લેશું. મહિલાઓનો ખરેખર મહિલાની જે શક્તિ છે, મહિલાનું સશક્તિકરણ કરવા માટે કંચનબેન ખૂબ સારી વાત કરી કે મહિલાઓ માટે તમે શું વિચાર્યું છે. કંચનબેન સાંભળી લો, મહિલાઓ માટે ખૂબ સારી રીતે અમે વિચાર્યું છે. મહિલા સશક્તિકરણનો ખૂબ સારા વિચારો અમે લાવ્યા છીએ. હું તમને વન બાય વન બતાવીશ, કારણ કે અમને હવે મને એમ લાગે છે આપણે મૂળ વાત પર આવી જઈએ. ઘણી બધી જે ન કરવાની વાતો થઈ ગઈ છે. મણિભાઈ તમારી ટકોર પણ હું માન્ય રાખું છું, અને શિવજીભાઈ તમે જે ટકોર કરીને હું માનું છું, એનો એક બીજો ઉદાહરણ આપું. આ તો કંઈ એક ખાલી બોલવામાં આપણે કહીએ ને શબ્દની ભૂલ હતી. ભાઈ હું તમને કહું કે કાનજી બચુભાઈ રીટાને ઓળખો છો ને તમે? એમણે શું કીધું ખબર છે તમને? કે રામદેવ પીરની પેઢી કરીએ તો પ્રેત ભોજન હતું. શું કીધું? આપણે રામદેવ પીરની પેઢી કરીએ પ્રેત ભોજન છે. અરે ભાઈ, આપણા આરાધ્ય દેવોને આપણે જુવાર કરીએ છીએ, એને તમે પ્રેત ભોજન કહો છો? સાહેબ હું તમને કહું છું કે એ વ્યક્તિને છે ને રામદેવ પીર અને આપણા બધા જેટલા આપણા દેવો છે ને, એ ખરેખર એને પરચો આપશે. આજે માણસ બોલી રહ્યો છે ને, એને સમજવું જોઈએ કે આજે લાકડિયા પીરની પેઢી કે રામદેવ પીરની પેઢીને તમે પ્રેત ભોજન કહો છો? સાહેબ શિવજીભાઈ, આ વસ્તુ છે ને એ લોકોએ મર્યાદા તોડી રાખી છે બધી, એટલે અમારે બોલવું પડે છે. અને ભાઈ પ્રવીણભાઈ જે વાત કરી નથી રાખ્યો, બરોબર ને? કરેક્ટ. હવે હું તમને કહું, અખંડ વાગડની જે આપણી રચના છે, અખંડ વાગડનો જે સિદ્ધાંત છે, અખંડ વાગડ અમે શા માટે અખંડ વાગડ આ પેનલને નામ આપ્યું છે એ પણ તમે સમજી લો. આ ભાઈઓએ છેલ્લા 5 વર્ષની અંદર બંધારણની કોઈ પરવા નથી કરી, બંધારણ પ્રમાણે ચાલ્યા નથી, અને ઉપરથી જેટલા લોકોના ઈગોને મતલબ પોતાના ઈગોને માટે જેટલા લોકોને બાકાત કરી શકાય એ બાકાત કર્યું છે. આજે તમે વિચાર કરો, આપણા 24 ગામમાંથી 4-5 ગામ તો આમ જ આપણે કહીએ ઓછા થઈ ગયા છે, અને બીજા 5 ગામને એ લોકો ઓછા કરી નાખે. તમે વિચાર કરો ક્યાં સંગઠન રહ્યું, ક્યાં શક્તિ રહી આપણી શક્તિ શેમાં છે? અખંડતામાં છે. અને અખંડતાનું નામ લે છે ને તો લોકો હસે છે. એ લોકો, એમને ભાન નથી કે અખંડતાનો મતલબ શું થાય. પોતે 5-5 ગામને નેવે રાખીને બેઠા છે અને એ કે છે ના વાગડ તો અખંડ જ છે. અરે ક્યાંથી અખંડ રહ્યો વાગડ? વાગડના 5 ગામોને તમે જુદા કરી નાખ્યા છે. 5 ગામોની શક્તિ આપણે જે સમાજની હોવી જોઈએ એનાથી વંચિત રહ્યા છો તમે. લોકોને ગામને આમંત્રણ આપીને લોકોનો અપમાન કર્યા છે. આ બધું શા માટે ભાઈ? એમાં ક્યાં સંગઠન રહ્યું કે ક્યાં આપણી જેને કહી કે ના એટલે કહેવાનો મતલબ આપણે એકતાની વાત કરતા હોઈએ તો આપણે ખાનદાની હોવી જોઈએ. આપણા છે ને આપણા મહાજનનું પહેલા કામ શું હતું કે કોઈ પણ ભાઈ વચ્ચે કોઈ વિખવાદ હોય, કોઈ ગામ વચ્ચે વિખવાદ હોય તો એ ગામ અને ભાઈઓને આપણે ભેગા કરવાનું કામ મહાજનનું હતું. આ વિખોટો પાડવાનું કામ નહોતું. આ તો હર મહાજન નહીં, આ તો વિભાજન કરે છે. આ ઘર મહાજનની વાત કરે છે ને, ઘર વિભાજન કરી રહ્યા છે. ધીરજભાઈ, ઘર વિભાજન થઈ રહ્યું છે. અને આજની તારીખમાં હું તમને કહું કે જે રીતે એ લોકો એડવર્ટાઇઝમેન્ટના અંદર પોતાની બહાદુરી બતાવવા માટે થઈને જે જબરદસ્તીથી ફોટાઓ લઈ રહ્યા છે, જે જબરદસ્તી લોકોના નામ છાપી રહ્યા છે, એની અંદર સાફ ઝઘડા થઈ ગયા છે. કેટલા ઘરોમાં ઝઘડા થઈ ગયા છે. જબરદસ્તી નામ લીધા છે, એમાં કંઈક લોકોને ઝઘડા થઈ ગયા. મારે એક વેવાઈનો ફોન આવ્યો મને કે નાગજીભાઈ હું સોરી, મારું જબરદસ્તી આ લોકો નામ લઈ ગયા છે ને એ લોકોએ છાપી નાખી છે ફોટો મારો, પણ હું એમની સાથે નથી. મેં કીધું વેવાઈ શાંતિ રાખો, મને બધી ખબર છે, તમે જરા બી ચિંતા નહીં કરો. એ કેટલી જબરદસ્તી કરે છે, એ કેટલું બળજબરીથી કામ કરે છે, બધું જાણું છું. અને એટલા માટે જ મેં છે ને આ વિચાર કર્યો છે કે પ્રમુખ તરીકે મારે આવવાની જરૂર છે. ગુરુકુળની એક વાત રહી ગઈ, ધનજીભાઈ યાદ કરી તો કહી દઉં તમને. આ કાનજી બચુભાઈ રીટા હમણાં દહીસરની મિટિંગમાં
એ કહે કે મેં ગુરુકુળને પૈસા આપ્યા હતા અને ગુરુકુળ મને પૈસા પાછા નથી આપતી, હું ટ્રસ્ટીઓને કહીને થાક્યો પણ પૈસા મને પાછા નથી મળતા. તો સાહેબ કાનજી બચ્ચુ રીટા તું સાંભળજે, પૈસા તે નહોતા આપ્યા, પૈસા ગુરુકુળને મેં આપ્યા હતા. મારા કાર્યકાળ દરમિયાન હું જ્યારે ઇન્વેન્ચરમાં ચેરમેન હતો ને સીએમડી, ત્યારે મેં આપ્યા હતા, તે નહોતા આપ્યા. અને એ પૈસા મેં આપ્યા હતા વગર વ્યાજે. વગર વ્યાજે આપણે ઇન્ટરેસ્ટથી. આજે હું તમને કહું કે આપણા ઘણા બધા જે સમર્થ લોકો છે ને, એ કોઈ સંસ્થાને પૈસા આપે ને વ્યાજ નથી લેતા. અમે પણ વગર વ્યાજે આ પૈસા આપ્યા હતા. મેં મારા પર્સનલ 50 લાખ બી આપ્યા હતા અને સાથે સાથે ઇન્વેન્ચરમાંથી 45 લાખ રૂપિયા આપ્યા હતા વગર વ્યાજે. એનો આજ દિવસ સુધી કોઈ દિવસ વ્યાજની વાત નહોતી. આ ભાઈ તો ફરી ગયા કે ના ના મને તો વ્યાજ જોશે. અરે પણ મેં કીધું પૈસા મેં આપ્યા છે. પૈસા જ્યારે આપ્યા ત્યારે કન્ડિશન મેં સંસ્થાને કરી હતી કે ભાઈ વગર વ્યાજે આપું છું, તો તું વ્યાજ માંગવા વાળો કોણ? અને હું તમને કહું કે આજે છે ને આ સારા જે પણ આપણે વ્યક્તિઓ છે ને, કોઈ દિવસ સંસ્થા પાસેથી વ્યાજ લેવાની કોશિશ ન કરીએ. આજે સંસ્થાને મદદરૂપ થવું હોય ને તો આપણે વગર વ્યાજે પૈસા આપતા હોઈએ છીએ અને વગર વ્યાજે હંમેશા આ બધા કામ કરતા હોઈએ છીએ. એની જેમ આપણે નથી કે વ્યાજે લેવું ને વ્યાજની ઉપર દલાલીએ લેવી ને દલાલીની ઉપર કમિશને લેવું ને, એ ધંધો આપણો નથી. એ ભાઈ સમજી લે કે તારો ધંધો ચલાવે રાખ, પણ અમારો એ ધંધો નથી. અમે છે ને કોઈ પણ સંસ્થાને જ્યારે મદદ કરીએ છીએ ને ત્યારે એને વગર વ્યાજે પૈસા આપીએ છીએ. અને એ માંગવાવાળો કોણ? પૈસા મેં આપ્યા હતા. એ જે ખોટી સ્ટોરી રજૂઆત કરે છે કે મેં 3 મહિના માટે એમને આપ્યા હતા અને એ મારી પાસે આવ્યા હતા. અને આપણા એલએન ચારલા, માનનીય આપણા ચારલા સાહેબનું નામ લે કે ચારલા મારી પાસે આવ્યા હતા. લખનજીભાઈ આપણે ગયા હતા ક્યારે એની પાસે? પૈસા તો અમે આપ્યા હતા. એટલે આ ખોટી ખોટી સ્ટોરીઓ પહેરવે છે. અને હું તમને કહું કે ભગવાન જાણે શું એમને શોખ જાગ્યો છે. આ બધી વસ્તુઓ ખોટી બદનામી કરીને શું મળવાનું છે એને સમજાતું. તમે જેમ કીધું ને મણિલાલભાઈ, હું એ વસ્તુમાં માનું છું કે આ ચૂંટણી છે ને નિષ્પક્ષ હોવી જોઈએ. અને આમ બીજી રીતે જોવા જઈએ તો કોઈ પણ આક્ષેપબાજીમાં ન જવું જોઈએ. અને આજે છે ને આ મારી ધીરજનો અંત એટલા માટે આવી ગયો છે. હું કહું છું ને, મેં છેલ્લી 3 મિટિંગમાં એક શબ્દ નથી બોલ્યો. હું એક શબ્દ નથી બોલ્યો. એનો એ લોકો ગેરફાયદો લઈ રહ્યા છે અને કાલે બેફામ બોલ્યા છે. કાલે બેફામ વાતો કરી છે. એટલે મારે આજે બોલવાની જરૂર પડશે. આજે હું તમને કહું, દામજીભાઈ મરદ માણસ છે અને મરદ માણસની જ્યારે છે ને આપણે કહીએ ને કે શા માટે જરૂર ચડે છે, કારણ કે એમની સાથે ખૂબ અન્યાય થયા છે. એમને ખૂબ બદનામ કરવામાં આવ્યા છે. એમને એ રીતે બદનામ કર્યા છે ને, એ ભાઈને શરમ આવી જોઈએ કે યુટ્યુબ પર તું શું બતાવી રહ્યો છે. યુટ્યુબ પર આપણા સમાજના માણસની બદનામી કરી રહ્યો છે, આપણા સમાજની સંસ્થાની બદનામી કરી રહ્યો છે. શું સમજે છે તું તારા મનમાં? અને ભાઈને યુટ્યુબનો મતલબ ખબર નથી. આ યુટ્યુબ પોકે એને આમ બતાવી દીધું એટલે ભાઈ છે ને ઓલો આપણે શું કહેવાય ઉમેદવારી પત્રક ભરવા જાય ને તો યુટ્યુબ. અરે પણ શું યુટ્યુબનો મતલબ સમજો છો તમે? કઈ ગમે એ ચીજમાં યુટ્યુબ. સાહેબ સમજી લેજો, યુટ્યુબ તમે બતાવો છો એમાં આપણી સમાજની તમે છે ને નીચાપણું દેખાડી રહ્યા છો. આજે તમને યુટ્યુબનો બહુ શોખ હોય ને તો એમાંથી જે સારા દ્રશ્યો હોય, સારી ચીજો હોય, તમે રાખો ને યુટ્યુબમાં. આ ભાઈ તો લાઈવ યુટ્યુબ. અરે લાઈવનો મતલબ શું છે મને નથી ખબર પડતી. એને સમજે છે કે નહીં? જો એ સમજતા હોય કે લાઈવ યુટ્યુબ છે તો કોઈ દિવસ કરે જ નહીં આ વસ્તુ. એટલે સોરી, થોડુંક બોલાઈ ગયું છે. હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ. અખંડ વાગડની જે અમારી એક નારો છે, અખંડ વાગડનો નારો, એ નારાનો એ હેતુ છે એ જ છે કે ભાઈ આપણા તો ગામે ગામ નહીં, એક એક જણ આપણી સાથે જોડાવા જોઈએ. અને મહાજનની અંદર એક વ્યક્તિ જોડાય ને તો જ આપણું સંગઠન રહે ને તો જ આપણી મજબૂતી ને આપણી જેને કહેવાય ને કે સમૃદ્ધિ રહે. આજે મેં તમને જે દાખલો આપ્યો ને કે ભાઈ આપણે તો દરેકે દરેક ગામના પણ છે ને નિવારણ કરવા જોઈએ. આ ભાઈઓ તો ગામના ગામ નીકળી જાય ત્યાં સુધી પરવા નથી કરી. એટલે આપણે અખંડ વાગડની ભાઈઓ 5 મિનિટ સાંભળો. મારે છે ને મને હું પણ સમજુ છું કે તમારે જમવાનો સમય થયો છે, ત્યાં આગળ જમવાનું ઠંડુ પણ થઈ રહ્યું હશે, કદાચ નહીં થાય, ઠંડુ નહીં થાય, ગભરાતા નહીં. પરંતુ અમારા જે વિઝન છે, અમારી ટીમના જે વિઝન છે, આજે હું તમને કહું છેલ્લા 1 મહિનાથી આ વિઝન માટેના અમે અમારા વિચારો છે ને આમ વાગોડીએ છીએ કે ભાઈ આપણે સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, આપણા સમાજને કઈ રીતે આપણે પ્રગતિ કરાવી શકીએ, આપણા સમાજને કઈ રીતે કંઈક ને કંઈક આપી શકીએ. એ જાતના વિચારોની અંદર આ એક અખંડ વાગડનો અમારો એક નારો છે. અને અખંડ એટલે એક વ્યક્તિ આપણા મહાજન સાથે જોડાયેલો હોવો જોઈએ. એ કોઈ વ્યક્તિ છે ને એ ખાલી મહાજનની સાથે જોડાયેલો નહીં, મહાજનની સાથે એક્ટિવલી આવે. હમણાં ભાઈ આપણે કેતનભાઈએ જે વાત કરી ને, યુવા શક્તિ, સાહેબ તમારામાં શું શક્તિ ભરેલી છે અમને ખબર છે, અમે જાણીએ છીએ તમારી શક્તિને, પરંતુ તમને પ્લેટફોર્મ પૂરું નથી પાડવામાં આવતું. અને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે ને તો તમે ફોડી નાખો. હું તો તમને કહું કે તમે છે ને ક્યાં ના ક્યાં આગળ નીકળી જાઓ. આજે એ સંગઠન હોય ને તો આપણે આપી શકશું. અને હું તમને કહું કે આજે શિક્ષિત વાગડની જે વાત કરું છું ને, શિક્ષિત ઉપર ભાઈ હશે છે. હવે ઓલો 4 ચોપડી ભણ્યો નથી અને શિક્ષણની શું ખબર હોય યાર? હે, આજે કાનજી રીટા 4 ચોપડી ભણ્યો નથી અને શિક્ષણ પર હસવા જાય છે. એને શું ભાન પડે છે કે શિક્ષણ શું વસ્તુ છે? સાહેબ શિક્ષણ હોય ને તો જ આપણી પ્રગતિ છે, સમજી લેજો. દરેક ક્ષેત્રની અંદર શિક્ષણ છે ને મહત્વનું છે. અને શિક્ષિત વાગડ નથી એમ નથી કહેવા માંગતો. આપણું વાગડ શિક્ષિત છે,
પણ આપણા જે પણ હમણાં તમારા જેવા કોઈ આપણે કહીએ કે પોસ્ટ ગ્રેજ્યુએટ બનાવવાવાળા છોકરાઓ ઓછા હશે. આપણે બીકોમ બનીએ કે બીએ બનીએ એમાં આપણે સંતોષ માનવાની જરૂર નથી. આપણા યુવાનોની અંદર જે શક્તિ છે ને સાહેબ, એ છે ને એટલી બધી શક્તિ ભરેલી છે કે આજે એ 15, 20, 25 હજારની નોકરી કરે છે ને એ માન્ય નથી અમને. અમને એ માણસ છે ને 25 લાખનો પેકેજ લે ને એવી શક્તિ એમાં ભરવી છે અમારે. એ 15,000નું અમને માન્ય નથી. અને ક્યારે બનશે સાહેબ, એમના માટે અમે ખૂબ વિચાર કર્યો છે. યુવા શક્તિ માટે ખૂબ વિચારીએ છીએ અમે. અને યુવાનો જો આપણા મજબૂત હશે ને તો આપણું વાગડ આગળ ને આગળ રહેશે એની ગેરંટી છે. આવા કેતનભાઈ જેવા ઘણા યુવાનો છે, ખૂબ શક્તિશાળી ધરાવે છે. એમના માટે છે ને અમે વેબ પોર્ટલનું વિચારી કરી છે. કેતનભાઈ, અમે એક એવો પોર્ટલ આપીએ કે જેની અંદર તમે છે ને આ પ્લેસમેન્ટની બધી વાતો કરી શકો કે ભાઈ મારું આ ક્વોલિફિકેશન છે, મારી એક્સપર્ટાઇઝ છે. તો એ એક્સપર્ટાઇઝને અને આપની જે પણ ક્વોલિફિકેશન છે ને એને આપણા જ વાગડના ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, વાગડના ઘણા બધા મોટા વેપારીઓ છે. એ તમારું જે શક્તિ છે ને, તમારું જે ટેલેન્ટ છે એ વાગડમાં જ વપરાય પાછું. એટલે એક બાજુ વાગડની અંદર તમારું ટેલેન્ટ વપરાય, એને બેનિફિટ મળે, અને તમને પણ વાગડ જે ટેલેન્ટ વાપરે ને એ પણ સારામાં સારો પેકેજ આપી શકે એવી આપણે યંત્રણા ગોઠવવા માંગીએ છીએ. એટલે એ ક્યારે બને, જ્યારે જો પ્લેટફોર્મ આપણે યુવાનોને આપશું તો જ. અને યુવાનોને પ્લેટફોર્મ આપવા માટે વેબ પોર્ટલ સિવાય હું તમને કહું કે અમારી પત્રિકાનું માધ્યમ છે, એ માધ્યમ તમને ફ્રીમાં આપશું અમે કે ભાઈ તમારી છે ને જે પણ ક્વોલિટી છે, તમારું જે બી ક્વોલિફિકેશન છે, તમારી જે બી ટેલેન્ટ છે એને રજૂ કરો. અમે સામે આપણા ઉદ્યોગપતિઓને એને બતાવશું કે આ અમારો ટેલેન્ટ છે, એને તમે રાખો. આ બધું તમને પ્લેટફોર્મ પૂરું પાડશું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો ખૂબ કરી આપણે, ખબર છે તમને? સ્ટાર્ટઅપ તમને ખબર હશે, કદાચ મિટિંગો કરી હતી. સાહેબ, તમારા વિઝન શું છે એ તો બતાવો. સ્ટાર્ટઅપમાં તમે છોકરાઓ પાસે પૂછો કે આપણે કઈ રીતે સ્ટાર્ટઅપ કરશું. આ કઈ કોઈ રીત છે? તમે સ્ટાર્ટઅપ માટે શું એમને સપોર્ટ કરવા તૈયાર છો એ તો કોઈ કેવું નથી. અને સ્ટાર્ટઅપની વાતો કરતા હતા. સ્ટાર્ટઅપ માટે સાહેબ અમે છે ને આ છોકરાઓને આખું પ્લેટફોર્મ આપવા તૈયાર છીએ. સ્ટાર્ટઅપ માટે છે ને એમને જે પણ સમજો એમની રિક્વાયરમેન્ટો ને આપવા તૈયાર છે. ઘણી બધી આપણા ઘણા બધા ઉદ્યોગપતિઓ છે. આજે આપણે કહીએ કે રેડીમેડનો મોટો ઉદ્યોગ છે આપણા સમાજની અંદર. ઇમિટેશન જ્વેલરીનો ખૂબ મોટો ઉદ્યોગ છે. આજે ઇમિટેશન જ્વેલરીની જ્યારે લોકો આપણે બનાવીએ છીએ ને તો એની અંદર એવી 10 ચીજો છે કે જે તમે આપણે કહીએ કે એન્સિલરીની રીતે આજે આપણે જે પણ ઉદ્યોગ છે એની એન્સિલરી જે પરચુરણ ચીજો જે લાગે છે ને એ આપણે જે આપણા ટેલેન્ટોને આપણા યુવાનોને આપીએ ને એનો લાભ, તો એ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી ઊભી કરી શકે એટલી શક્તિ ધરાવે છે. એના માટે એમને શું જોઈએ? એક જ પ્લેટફોર્મ કે વાગડ મહાજન એમને પ્લેટફોર્મ આપે. મહાજન એની ક્વોલિટી જાણે, મહાજન એમને શું જરૂર છે એ જાણે. હું તમને કહું કે આમાં છે ને વગર વ્યાજની અથવા એકદમ જ મામૂલી વ્યાજની રકમ પણ એમને ફાળવી શકે. સાથે સાથે એમની જે શક્તિ છે ને એ નાના ગૃહ ઉદ્યોગો દ્વારા આપણે કેળવી શકીએ. નાના ગૃહ ઉદ્યોગો ખૂબ છે, અને એ ગૃહ ઉદ્યોગને જો આપણે પ્રોત્સાહન આપીએ ને તો આવા યુવાનો તો આપણે કહીએ ને એન્ટરપ્રેન્યોર બની જાય. આજે છે ને આપણા ઉસ્વાલ સમાજની અંદર, ઉસ્વાલ જ્ઞાતિની અંદર નસમાં છે ને વેપાર છે, નસમાં સાહસ છે. અને સાહસને વેપારને આપણે સમન્વય કરીએ ને આવા છોકરાઓ સાથે તો ખરેખર આપણે ખૂબ આગળ નીકળી જઈએ. એના માટે પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. એ પ્લેટફોર્મ નથી પૂરું પડતું એટલે આ બધી દશા છે. અને હું તમને કહું, સારામાં સારા ગૃહ ઉદ્યોગો સ્થાપી શકીએ, અને સારામાં સારા લઘુ ઉદ્યોગો. અને ગૃહ ઉદ્યોગની વાત આપણા બેનને જે વાત કરી ને, કંચનબેને, કે બેન તમારી શક્તિને બી અમને બહાર લાવી શકીએ છીએ. તમારા માટે પણ ખૂબ યોજનાઓ છે અમારી પાસે, સ્ત્રી સશક્તિકરણની યોજનાઓ છે અમારી પાસે. અને આજે પાનબાઈ નગર અને એવા અમુક વિસ્તારો છે કે જેની અંદર નબળા લોકો રહે છે ને એ લોકોને અમે લોકો એક ગૃહ ઉદ્યોગ આપવા માંગીએ છીએ. એ ગૃહ ઉદ્યોગ એટલે ખાલી ખાખરા કે પાપડ નહીં, ખૂબ એવી આઈટમો છે. આજે મીણબત્તી બનાવી શકે છે, અગરબત્તી બનાવી શકે, સાથે સાથે આ ઇમિટેશન જ્વેલરીના કઈક ચીજો બનાવી શકે છે. એવો ગૃહ ઉદ્યોગનું નિર્માણ કરીએ અને એમને થોડોક સપોર્ટ આપીએ. કે ભાઈ તમે જે પણ પ્રોડક્ટ બનાવો છો ને એના માટે લોન આપણી મહાજન વ્યવસ્થા કરશે. તમને વગર વ્યાજે લોન આપશે એટલી, અને તમે એ ચીજ બનાવો વગર વ્યાજે. તમને એ તમારું જે રો મટીરિયલ જોઈએ છે ને એનું રોકાણ કરશે અને તમે એ ચીજ બનાવો. અને તમારી જે ચીજ તમે બનાવી છે ને એને વેચવાના સેન્ટરો પણ અમે સામે ઊભા કરશું. એટલે એ બંને બાજુ એક જાતનો સપોર્ટ બનશે. આવી યોજનાઓ સાથે અમે આવીએ છીએ કે ભાઈ આ આપણું અમે જે તમને જે પણ સૂત્ર આપ્યા છે ને એની પાછળ ખૂબ ગહન વિચારો છે, ગહન એનું મનોમંથન કર્યું છે. એમને ખાલી હવામાં વાતો નથી કરતા એમની જેમ. મેં તમને કીધું ને, તમે તો જોયું હશે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરી, મને લાગે 2-3 મિટિંગો પણ કરી. શું પરિણામ આવ્યું? કારણ કે કોઈ વિઝન જ નહોતું. સામે બતાવવા માટે વિઝન તો તમારી પાસે હોવું જોઈએ ને. બીજું એક એક્ઝામ્પલ આપું તમને. હમણાં છે ને છેલ્લે એમને સુરાતન ચડ્યું આપણા જૈન માઇનોરિટીના ફોર્મ ભરવાનું. તમને તો ખબર હશે જયંતિભાઈ, તમે બધા જાણકાર છો, તમને ખબર હશે કે 2014માં નોટિફિકેશન ગવર્મેન્ટે કર્યું હતું. ક્યારે? 2014માં જૈન માઇનોરિટીનું નોટિફિકેશન આવ્યું ધીરજભાઈ.
અને આ ભાઈને 2017માં છે ને સપનું પડ્યું, કારણ કે ઉપર ચૂંટણી આવીને નાગજીભાઈ ઉભા રહ્યા હતા. નાગજીભાઈ ઉભા રહ્યા હતા એટલે એમણે છે ને એક સપનું, એટલે આપણે કહીએ ને કે એક પ્રચાર ચાલુ કર્યો, મફતનો પ્રચાર ચાલુ કર્યો. માઇનોરિટીના ફોર્મ ભરીએ છીએ ને માઇનોરિટીના આ સેન્ટર ખોલીએ છીએ, માઇનોરિટીના ત્યાં સેન્ટર ખોલીએ છીએ ને. સાહેબ 2014 થી 17 સુધી સુતા હતા તમે, અને હવે તમને આ બધું નવું મગજમાં આઈડિયા આવવા માંડ્યું. કારણ કે નાગજીભાઈ ઉભા રહ્યા ને એટલે ધરતીકંપ સર્જાયો છે. ધરતીકંપ એક આપણે કહીએ ને કે મોટો ધરતીકંપ સર્જાયો છે એમના માટે. એમને એમ હતું કે મારી સામે કોણ ઊભું રહેવાનું છે. અને દામજીભાઈ જેવા કે અમુક જે એમની ગણતરી એવી હતી કે એમને તો કંઈ એવી મારી સામે જીતી નહીં શકે, પરંતુ આ એક મોટો ધરતીકંપ સર્જાયો છે. અને એ ધરતીકંપની અંદર આ છે ને હવાતિયા મારી રહ્યા છે. આજે વાતો કરી રહ્યા છે ને હવાતિયા મારી રહ્યા છે. મારે છે ને નથી બોલવું છતાં બોલાઈ જાય છે, કારણ કે મોઢામાં આંગળા નાખી નાખીને બોલાવી રહ્યા છે. ગઈકાલનું તમે યુટ્યુબ સાંભળજો સાહેબ, શું એ લોકોએ વાતો કરી છે, આપણને શોભે નહીં એવી વાતો કરી છે. અને હું મેં તમને કીધું ને કે આજે પ્રવીણ સેનાનું ચેલેન્જ આપું છું, એની રીતે લક્ષ્મીચંદ ચરલાને પણ ચેલેન્જ આપું છું કે તારી પાસે કોઈ બી પુરાવો હોય ને કે આ છોકરાનું મર્ડર કરવામાં આવ્યું છે અથવા તો કોઈ લીલા ત્યાં હતી તો આવજે તું, નહીં તો તું 5 કરોડ રૂપિયા ભરજે, નહીં તો હું 5 કરોડ રૂપિયા ભરી દઉં, તારી પાસે પુરાવા હશે તો. એટલે આવી ખાલી વાહિયાત વાતો કરીને લોકોને નહીં ભડકાવો. લોકોને ખાલી આપણો સમાજ ભોળો છે, એને ભોળાને તમે છે ને આ રીતે બહકાવો નહીં. મારો એક જ કહેવાનો આ તાત્પર્ય છે કે તમે સમાજને ખોટું ભરમાવો નહીં, એમને સારો રસ્તો બતાવો, સારી શિખામણ આપો, અથવા તો સારો એમને પ્રગતિના માર્ગ. હું તો તમને કહું કે તમારે, મારે તો છે ને ખરેખર મેં વિચાર કર્યો હતો કે મારે છે ને આપણી સંસ્થાની, આપણા સમાજની પ્રગતિ સિવાયની કોઈ વાતો નથી કરવી, અને કરવી પણ ના જોઈએ. જો એમનામાં સમજદારી હોત ને તો આ વારો જ ના આવત આ બધી વાતો કરવાનો. પણ જ્યારે એ સમજદારી ચૂક્યા છે ત્યારે ક્યારેક અમારે બોલવું પડે છે. દામજીભાઈ જેવા અને અમારા મણિલાલભાઈ જેવાને આક્રોશ એટલા માટે આવતો હોય છે કે ખૂબ અન્યાયો થયા છે, ખૂબ અન્યાયો કર્યા છે એમણે. અને એમની ઘમંડ, એમનું અભિમાન, એમની ઉદ્ધતાઈ એ તો જયંતિભાઈ જેવા જ્યારે બોલશે ને ત્યારે ખબર પડશે. આજે ખરેખર આ વક્તાએ બોલવાની જરૂર હતી, પણ અમારી પાસે થોડી ટાઈમની કમી હતી. અહીંયા ઘણા બધા વક્તાઓ બેઠા છે. મનસુખભાઈ, તમે એમની ઉદ્ધતાઈ જુઓ ને તો તમને ખબર પડે, એટલો બધો ઘમંડ આવી ગયો છે. હા, 2 મિનિટ આપવા જેવી છે, એ તમને બતાવી શકે. વાત આવી આપણી અખંડ વાગડની વાત કરી, શિક્ષિત વાગડની વાત કરી, સમૃદ્ધિ. તો સાહેબ આ 2 વસ્તુ બનશે ને તો સમૃદ્ધિ ઓટોમેટિક આવશે. અને સમૃદ્ધિ માટે પણ અમારા પ્લાનિંગ છે. હું છે ને બસ એ નહીં સમજી ગયો. હું હોય ને એવું બધા ગમછા પહેરીને ના, એ અમને તાકે ખબર એકરો છે. એ શ્રીમંત તો બધા શ્રીમંતે કે દૂર કરો, શ્રીમંત ન ખપે એવી વાતો કરીએ. હા, આ ધનપતિના, હા આપણી વાતો આપણે ન રહી જાય એટલા માટે કહું કે સાહેબ શ્રીમંતી માટે આપણે કહીએ ને સમૃદ્ધિ માટે પણ ખૂબ સારા વિચારો અમારી પાસે છે. આજે મેં તમને જેમ કીધું ને કે જે રીતે બાયર આપણો વાગડનો હોય, સેલર આપણો વાગડનો હોય, એને પ્લેટફોર્મ પૂરું પાડો સાહેબ, ખૂબ સમૃદ્ધિ આવશે. આપણા વાગડની અંદર શક્તિ છે, પોતે મેન્યુફેક્ચરર પણ છે, હોલસેલર પણ છે, રિટેલર પણ છે અને મેન્યુફેક્ચરર પણ છે. એ દરેકનો સમન્વય છે ને આપણે આપણી પ્લેટફોર્મ આપીએ તો કરી શકીએ. અને હું તમને કહું કે આપણી સમાજની બહુ સારી સંસ્થાઓ છે ને ખૂબ સારું કામ કરી રહી છે. આજે એક્ઝામ્પલ એટલા માટે આપવા માંગુ છું કે પત્રિકાની મેટર આવી ને સાહેબ, પત્રિકાની અંદર આપણે પત્રિકા નફો કરવા માટે નથી લીધી. આપણે પત્રિકા છે ને સમાજ ઉપયોગી કામ માટે લીધી છે. આજે પત્રિકા તમે આજે હું તમને કહું કે કોઈ પાંજરાપોળની એડવર્ટાઇઝમેન્ટ તમે આપો એટલે 4000 રૂપિયા માંગીએ કે 4000 રૂપિયા તમે એડવર્ટાઇઝમેન્ટ ના આપો, બરોબર છે. એ 4000 રૂપિયા આપણે અલ્ટિમેટલી તો જનાવરના મોઢામાંથી જ કાઢીએ છીએ ને. તમને જે ફંડ મળ્યું છે, તમને પાંજરાપોળ માટે ફંડ મળ્યું છે, એમાંથી 4000 રૂપિયા કાઢી લઈએ છીએ અને ભરીએ છીએ ક્યાં? ઇન્કમ ટેક્સમાં. શું માંડ્યું છે તમે? તમને એટલી સમજ હોવી જોઈએ કે આજે મોલાના મોઢામાંથી કાઢીને ઇન્કમ ટેક્સમાં ભરવાના છે આપણે? આ ધંધો કરવાનો છે? અને અનેક વાર હું કહીને થાકી ગયો કે ભાઈ આ તમે ટેન્ડર મંગાવ્યા વગર કોઈ ચીજ નહીં કરો. ટેન્ડર આપણી એક બંધારણ અને આપણે જેને કહીએ ને કે ચેરિટી કમિશનરના નિયમો છે. જેમ હમણાં સુરેશભાઈ વાત કરીને, આજે ખાલી છે ને એકાઉન્ટ માટે નહીં, મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જો સુરેશભાઈને રાખ્યા હોય ને તો એ ખૂબ દૂરદ્રષ્ટિ વાપરી છે. ખાલી એકાઉન્ટની વાત નથી, એની અંદર એટલા બધા કોમ્પ્લાયન્સીસ હોય છે, એટલી બધી આપણે કહીએ કે નીતિ નિયમો હોય છે. અને નીતિ નિયમોમાં આપણે ક્યાંય ચાતરીએ નહીં, આપણને કોઈ ખોટી પેનલ્ટી લાગે નહીં, આપણને કોઈ ખોટો ટેક્સ ના લાગે, એટલે આવા એક્સપર્ટો અમે ટીમમાં લીધા છે. વાત આપણી થોડીક છે ને ક્યારેક ચાતરી જવાય છે. આપણી જે સમૃદ્ધિની વાત આવી સાથે સાથે બધા શાંતિથી સાંભળી જ છે તમને. વાંધો નહીં. હા, હવે આપણે છે ને આવાસ યોજનાની વાત કરીએ.
મેં તમને જેમ માઇનોરિટીની વાત કરી ને, જૈન માઇનોરિટીની, હમણાં એમને જ્ઞાન લાદ્યું અને હમણાં માઇનોરિટીના ફોર્મ ભરાવ્યા, પણ તમે કોઈ દિવસ સ્ટડી કરી છે કે જૈન માઇનોરિટીને લાભ તમે શું આપી શકશો? એટલે કોઈ દિવસ સ્ટડી કરી છે ભાઈએ? નથી કરી બિલકુલ. ખાલી ફોર્મ ભરાવી લો, બસ ફોર્મ ભરાવી લો. અરે સાહેબ, જૈન માઇનોરિટીના લાભ લેવા માટે તમારે જૈન માઇનોરિટીના નિયમોની આખી ચકાસણી કરવી જોઈએ, એનું સ્ટડી કરવી જોઈએ. આજે મુસ્લિમ માઇનોરિટી જે બેનિફિટ લઈ રહી છે ને, એ બેનિફિટ આપણે માંગવા જોઈએ. તમે માંગ્યા કોઈ દિવસ? કારણ કે વિચાર આવ્યો તો ને, સ્ટડી કરી હોય તો તમને ખબર છે ને. આજે હું તમને કહું, યોગી સરકારે છે ને, હમણાં પરિવર્તનની વાતો ચાલે છે, આપણે મોદી સરકારે જેમ પરિવર્તન લાવ્યા, હમણાં યુપીની અંદર યોગી સરકારે પરિવર્તન લાવ્યા. અને પરિવર્તન તો સાહેબ ઉત્ક્રાંતિવાદનો નિયમ છે. આજે ઉત્ક્રાંતિવાદનો તમે બધા અભ્યાસી છો, હું તમને કહું, ઇતિહાસની અંદર આપણે વાંચી ગયા છીએ, સાયન્સની અંદર છે કે ઉત્ક્રાંતિવાદનો નિયમ છે. જો પરિવર્તન આપણે પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન ન કરીએ ને, સમય પ્રમાણે પરિવર્તન ન કરીએ ને, તો આપણે નાશ પામીએ. એટલે આ પરિવર્તનનો સમય છે. યોગીનું માન એટલા માટે લઉં છું, યોગી મરદ છે હું તો કહું છું. એમણે કીધું કે તમે જો હજ યાત્રા માટે મુસ્લિમ માઇનોરિટીને તમે બેનિફિટ આપતા હો, તો આપણે હિન્દુને કેમ ના આપીએ એની માનસરોવરની યાત્રા માટે? અને એમણે લીધું. એ જ વસ્તુ આપણે જૈન માઇનોરિટી માટે કરવી પડશે, આપણે માંગણી કરવી પડશે. પણ ધીરજભાઈ, ક્યારે? કંઈક થોડું આપણે તમે વિચારશો, એનું સ્ટડી કરશો કે આપણને શું મળ્યું છે ને શું નથી મળ્યું, જે નથી મળ્યું કેવી રીતે મેળવશું, એ બધું વિચાર કરશો ત્યારે થશે. ખાલી ફોર્મ ભરવાથી આપણું કામ નથી થઈ જતું. એને એમ કે હું ફોર્મ ભરાઈ દઉં છું એટલે આપણું કામ થઈ ગયું, એવું નથી. એટલે આવી ઘણી બધી ચીજો છે. આવાસ યોજનાની વાત કરું, આવાસ યોજના છે ને, પોપટભાઈ જ્યારે કરીને ત્યારે તો ખરેખર પરિસ્થિતિ વિકટ હતી. આપણી પાસે ગવર્મેન્ટનો કોઈ છે ને સપોર્ટ નહોતો મળ્યો. હમણાં તો ગવર્મેન્ટ છે ને પ્રાઇમ મિનિસ્ટર યોજનાની અંદર ખૂબ સારા સારા બેનિફિટ આપી રહી છે. આજે પ્રાઇમ મિનિસ્ટર યોજનાની અંદર તમને સબસિડી આપી રહી છે. પ્રાઇમ મિનિસ્ટર યોજનાની અંદર તમને સસ્તા ભાવે લોન મળી રહી છે. અને હું તમને કહું, આપણા સમાજની અંદર એટલા બધા બિલ્ડરો છે, સમૃદ્ધ છે, એમને એમ કહેશું ને કે ભાઈ તમે ખાલી કોસ્ટ ટુ કોસ્ટ આપો, તમે કમાવો નહીં. અમે નથી કહેતા કે તમે એમાંથી ઓછા કરો. સાહેબ, આપણા બિલ્ડરો જો કોસ્ટ ટુ કોસ્ટ આપશે ને એમના એસઆરએના પ્રોજેક્ટની અંદર, કોસ્ટ ટુ કોસ્ટ લઈ ગવર્મેન્ટની સબસિડીનો બેનિફિટ લેશું, ગવર્મેન્ટની ઓછા વ્યાજનો યંત્રણાનો બેનિફિટ લેશું, અને એકાદ નાનો દાતા લેશું ને, તો મને એમ લાગે છે કે આ આવતા 5 વર્ષની અંદર છે ને 300-400 ઘર તો આપણે આમ આરામથી આપી શકીએ. પણ એના માટે આપણે ગવર્મેન્ટ યંત્રણાનો વિચાર કરવો પડશે. ગવર્મેન્ટ યંત્રણા પાસેથી કઈ રીતે બેનિફિટ લઈ શકીએ. આજે હું તમને કહું કે અમારે જ્યારે ઉદઘાટન હતું ને ઓફિસનું, તમે જતીભાઈ હતા મને લાગે હાજર, ત્યારે અમારા ત્યાંના નગરસેવિકા આવ્યા, અમારા સ્થાનિક નગરસેવિકા દક્ષા પટેલ, શુભેચ્છા આપવા માટે આવ્યા. અને શુભેચ્છા આપવા આવ્યા ત્યારે મને ખબર નહોતી ને એમને ખબર નહીં ક્યાંથી સ્ફૂર્યું. એમને કીધું, નાગજીભાઈ, તમે જો ખરેખર આટલી મોટી સમાજના પ્રમુખ તમે ચૂંટાશો ને, તો આ સામે 7 એકરની એસકે પાટીલ હોસ્પિટલ પડી છે ને, જે અનયુઝ છે એની જગ્યા, એને હું તમને આપીશ, તમારી સમાજ ભલે એમાં કંઈ કાર્યવાહી કરે. એ જાતના વિચારો લોકોના છે. તમે હતા ને ત્યારે દક્ષાબેને કીધું ને, દક્ષાબેને કીધું કે 7 એકર જમીન છે સામે પડી છે હોસ્પિટલની, એસકે પાટીલ હોસ્પિટલ, જે વપરાતી નથી. હમણાં ખાલી BMC નું ખાલી દવાખાનું છે ત્યાં આગળ, એ તમારા સમાજને આપીશ અને તમે સમાજના કલ્યાણના કાર્યો કરો ત્યાં આગળ. આવી યોજનાઓ આપણે ગવર્મેન્ટ પાસેથી માંગવી પડશે. આપણે, હું તમને કહું કે આજે પ્રવીણ છેડા ખૂબ મોટી મોટી ડીંગ મારતો રહે છે. અરે સાહેબ, તમે BMCમાં એટલે આપણે નગરસેવક હતા ત્યારે સમાજને શું આપ્યું તમે? મને હું તમને પૂછું છું, શું આપ્યું તમે સમાજને? તમે કોઈ એક રિઝર્વ પ્લોટ પણ આપ્યો કે ભાઈ ચલો આવાસ યોજના માટે રિઝર્વ પ્લોટ આપું છું, કે તમારા મેડિકલ સેન્ટર માટે પ્લોટ આપું છું રિઝર્વ, કે તમારી સ્કૂલ માટે રિઝર્વ પ્લોટ આપ્યું છે? આપ્યો કોઈ દિવસ? ખાલી મોટી મોટી વાતો કરવાનો મતલબ શું? હા, બોર્ડ લગાડે, પબ્લિસિટી કરે, અને શું છે, ના ઓલા સેલ્ફી સેન્ટરો ખોલે. સેલ્ફી, અરે ભાઈ, સેલ્ફીમાં કોને લાભ મળવાનો છે સાહેબ? આ બધી વાતો એટલા માટે કરવી પડે છે. હવે સમજ્યા તમે લોકોની વૃત્તિ શું છે? હવે તમે સમજ્યા. કહું છે ને, સમાજના કોઈ પણ નાના માણસને એ નગર સેવક પદે રહ્યા પછી કોઈ ફાયદો નથી કરાયો એમણે, નથી કોઈ સંસ્થાને કરાયો. આજે હું તમને કહું કે આપણી સંસ્થાઓ ખરેખર ખૂબ જ બહુ જ સારું કામ કરી રહી છે. આજે વાગડ કલા કેન્દ્ર હોય કે ગ્રેજ્યુએટ એસોસિએશન હોય કે કેળવણી ફંડ હોય કે ખૂબ સારું કાર્ય કરી રહી છે સાહેબ. એની પાસે બી તમે પત્રિકામાં કન્સેશન નથી આપતા. તો જે સારું કાર્ય કરી રહી છે એને તમે કન્સેશન નથી આપતા, એને તમે બિરદાવતા નથી, એમની કાર્યવાહીમાં તમે સપોર્ટ નથી કરતા, અને તમે કહો છો કે અમે તો સમાજ માટે કામ કરવા બેઠા છીએ. સાહેબ, સમાજનું કામ આમ ન થાય. આ સંસ્થાઓને તમે બિરદાવો, આ સંસ્થાઓને તમે સપોર્ટ આપો, આ સંસ્થાઓને તમે કન્સેશન આપો કે તમે સારા કાર્ય કરી રહ્યો છે ને, ભલે ચલો ફ્રી નહીં તો કમસે કમ અમે કોસ્ટ ટુ કોસ્ટ લેશું અથવા 50% તમારા પૈસા લેશું. એ તો તમે કરી શકો છો ને. આજે આ બધી કાલે ચાંપસીભાઈ બહુ મોટી મોટી વાત કરી. ચાંપસીભાઈને હું પૂછું છું કે ચાંપસીભાઈ, તમે ચંપાવાડીમાં કયા ગરીબ માણસને તમે મફત આપી વાડી? બતાવો તમે. આપી આજ દિવસ સુધી કોઈ મફતમાં વાડી?
અરે માણસોને તો જવા દો, આપણી સમૂહ લગ્ન સમિતિ પાસેથી પૂરા પૈસા લે છે. હા, શું છે આ? અને અહીંયા મોટી મોટી વાતો કરવા ત્યાં સ્ટેજ પર આવ્યા હતા કાલે. નવા મેમ્બર નથી બનાવતા, મેમ્બરશિપ નહીં. સાહેબ મેમ્બરશિપ નથી, ચલો હું એના માટે બહુ વિશ્લેષણ નથી કરવા માંગતો, પરંતુ તમે નબળા વર્ગને કન્સેશન તો આપી શકો છો ને. આજે સમાજની વાડીજામાં તમે નફો કરો છો, પાછો નફો કરો છો. નફો ન કરતા તો તમે ન કહો કે ના તમે કન્સેશન આપો. આજે તમે નફો કરો છો છતાં સમાજના નબળા વર્ગને તમે કન્સેશનમાં નથી આપી શકતા, સમાજની સંસ્થાઓને કન્સેશનમાં નથી આપી શકતા, તો સાની આટલી બધી મોટી વાતો કરો છો તમે. એટલે આ બધી વાતો એટલા માટે કરવી પડે છે કે સાહેબ બધી આયોજન વગરની વાતો ચાલે છે. આયોજન વગરની વાતો કોઈ દિવસ ટકે નહીં. અને આજે કોઈ પણ વસ્તુમાં આપણે બેનિફિટ લેવો હોય, કોઈ પણ વસ્તુનો આપણે ગવર્મેન્ટ પાસેથી બેનિફિટ લેવા માંગતા હોય ને તો આપણી પાસે એની પૂરી સ્ટડી હોવી જોઈએ. અને પૂરી સ્ટડી અમારી આ ટીમે છે ને પૂરેપૂરી કરી છે કે આપણે કઈ રીતે આપણા સમાજને બેનિફિટ અપાવશું. એની પૂરું અમે છે ને એની ગણતરી કરી છે. અને વહીવટની રીતે જોઈએ ને, હું તમને કહું કે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવી સંસ્થામાં હું વહીવટ કરીને આવ્યો છું ને, એટલે હમણાં વહીવટનું મને પૂરેપૂરું નોલેજ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર અમે જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં બેસતા હોય ને, તો એક બાજુ અમારે ટાટાના મેનેજિંગ ડાયરેક્ટર બેઠા હોય, બીજી બાજુ HDFCના ચેરમેન બેઠા હોય, ત્રીજી બાજુ કુમાર મંગલમ બિરલાના પ્રતિનિધિ કોઈ હોય, કોઈ IAS ઓફિસર ને IRS ઓફિસર સાથે અમે કામ કર્યું છે. અમને વહીવટ કરતા આવડે છે. સાહેબ તમારી જેમ અમે તો 8-8 કલાક 10-10 કલાક ઓફિસમાં બેસીએ છીએ. એવું નથી જોતું મારે કામ. મારે એક હથું શાસન નથી જોતું. મારે આ દરેક અમારી ટીમ કામ કરશે ને એવું શાસન જોઈએ છે. એક બહુ સારી વિચારણા અમારા ટીમે જે કરી છે તમને બતાવું. અમારી ટીમ છે ને વાગડ આધાર કાર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યું. તમને ખબર, તમે જ્યારે જે દિવસે ઉદઘાટન કર્યું ને ઓફિસનું, એ દિવસે અમે આ લોન્ચ કર્યું છે વાગડ આધાર કાર્ડ. અને વાગડ આધાર કાર્ડના બેનિફિટો તમે સમજો. આજે જેમ ભાઈએ કીધું ને કે અમે હોસ્પિટલ તો જ્યારે ચલો બનશે ત્યારે બનાવી લઈશું, પણ હોસ્પિટલ નહીં બનાવી ત્યાં સુધી અમે બીજી હોસ્પિટલ સાથે ટાઈપ કરશું, એના બેડ સાથે ટાઈપ કરશું, અમુક ફાર્માસી દુકાનો સાથે ટાઈપ કરશું અને એના કન્સેશનો અમે અપાવશું. મેડિકલની અંદર સમજો આજે દવા લેવા જાઓ ને તમને 50-60% કન્સેશન અપાવી શકીએ. પણ એ ક્યારે? જ્યારે આ વાગડ આધાર કાર્ડનું અમે જ્યારે આયોજન જે કર્યું છે ને એની અંદર તમે ભાગ લેશો. અને દરેક આપણા વ્યક્તિ છે ને જ્યારે આ આધાર કાર્ડનો જ્યારે મેમ્બર બનશે ને ત્યારે એની અંદર હું તમને કોઈ ખાલી આ નહીં, તમારી એજ્યુકેશનની પણ જે નીડ છે, એજ્યુકેશન માટે પણ તમારી જે જરૂર છે એના પણ બેનિફિટ મળશે. આજે એજ્યુકેશનમાં મેં તમને કીધું કે અમારે પેસ એજ્યુકેશન સાથેનું જે જોડાણ થયું છે ને સાહેબ, હું તમને કહું કે જો ભગવાન ઈચ્છે ને તો આવતા 5 વર્ષમાં અમે ત્યાં એન્જિનિયરિંગ કોલેજ બનાવશું. સાથે સાથે એ કોલેજ બને કે ભલે થોડી આગળ પાછળ થાય, પરંતુ બીજી કોલેજો સાથે ટાઈપ કરશું કે જેની અંદર આપણી સીટો હોય અને આપણા વિદ્યાર્થીઓ છે ને એડમિશન વગર ન રહે. એવું જાતનું આયોજન અમે કરવા માંગીએ છીએ. અને એક આયોજન ક્યારે થશે? જ્યારે આ બધી આપણે આ યોજનાઓ થશે ત્યારે. અને મેં તમને કીધું કે બીજા બી બેનિફિટ હોય આપણા, સમજો આપણા જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને બધા બેનિફિટ આપશું. આજે જે રકમ એમને મળી રહી છે ને એ દેશ જ ફેલાવે છે કે નાગજીભાઈ આવશે તો આ બંધ કરી નાખશે. અરે ભાઈ, તમે તમારું નથી આપી રહ્યા, આ સમાજના લોકોએ જે આપ્યું છે ને એ જ તમે આપી રહ્યા છો. અને અમે, હું તમને ખાતરી આપું, બંધ નહીં, અમે તો એમાં વધારો કરશું. જે હમણાં તમે 2000-3000 આપી રહ્યા છે ને એની અંદર અમે વધારો કરીને આપશું, એટલી ગેરંટી આપું છું. આજે મેડિકલ ફંડ આપી રહ્યો છે ને તો એમને લાગે છે કે મેડિકલ પોતાનું આપી રહ્યો છે. એવું નથી ભાઈ. આ દાતાઓના જે પૈસા આવ્યા છે એમાંથી મેડિકલ ફંડ ચાલી રહ્યું છે ને એ મેડિકલ ફંડ આપી રહ્યા છે. અને એમાં અમે પણ હજી વધારો કરશું. એટલે એ વસ્તુ તમે છે ને ખોટા પ્રચારો કરવામાં આવી રહ્યા છે, ખોટા ઉદાહરણો આપવામાં આવી રહ્યા છે. આ બધું બંધ કરો. આ ખરેખર આ રણ મેદાન નથી. વિજયભાઈ, તમે જે કીધું ને તમને હું કહું છું, આને રણ મેદાન બનાવવામાં આવ્યું છે. આજે જ્યારે સમાજની ચૂંટણી હોય ને ત્યારે આ બધું ન ચાલે, આ બધું ન પોસાય આપણને, આ બધું ન શોભે આપણને, પણ એ બધું કરી રહ્યા છે. આજે છે ને રણ મેદાનની અંદર લડી રહ્યા ને એ રીતે ઘોષણા કરે છે, અરે અમને તો તલવાર ઉપાડતા પણ આવડે છે, અમે તો મરદ છીએ. અરે ભાઈ, એમાં તમારી મર્દાનગી તમારે સમાજને બતાવવાની જરૂર નથી. હા, વળી કહેશે અમે તો વન કેસરી. અરે ભાઈ, વન કેસરી તમે વનમાં સારા, અહીંયા સમાજમાં નહીં. તમે વનમાં રહ્યો જ સારું. શું કરી રહ્યા છે ખબર નથી પડી. રણ મેદાન બનાવી દીધું છે. ભીષ્મ પિતામહ અમારી સાથે છે અને અમે પાંડવે છીએ. એને છે ને મને લાગે છે કદાચ મહાભારતનું જ્ઞાન નથી લાગતું કે મહાભારતમાં છે ને કૌરવો સાથે હતા ભીષ્મ પિતામહ, પાંડવો સાથે નહોતા હતા. એટલે આ બધું છે ને આ બધું આયોજન ને જ્ઞાન વગરની વાતો ચાલી રહી છે અને ભ્રામક પ્રચાર થઈ રહ્યા છે. ખોટું આને છે ને રણ મેદાન બનાવવામાં આવ્યું છે. મને બહુ દુઃખ થાય છે. હું છે ને, મને ખબર નહોતી કે હું ઊભો રહીશ તો આટલું મોટું ધરતીકંપ થશે અને આટલું બધું રણ મેદાનમાં ફેરાઈ જશે. નહીં તો ઊભો જ ન રહેતો. હું તમને કહું, બહુ શાંતિપ્રિય માણસ છું. મને આ બધું નથી ગમતું, બિલકુલ નથી ગમતું. પરંતુ છે ને મજબૂરીથી આ બધું મારે પણ થોડુંક કહેવું પડ્યું છે આપને.
આપણે શાંતિથી સાંભળો. હજી ઘણી બધી મારી પાસે યોજનાઓ છે, આપણે વિસ્તૃત વિચાર કરશું ક્યારેક, કારણ કે 11:15 થવા આવ્યા છે, ત્યાં જમવાવાળા બી વાટ જોઈ રહ્યા છે. તો હું તમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે છે ને આ 11:15 વાગ્યા સુધી જમ્યા વગર 2 મિનિટ તમે જે બે મિનિટ શાંતિથી સાંભળજો, ફક્ત 2 મિનિટ પ્લીઝ રિક્વેસ્ટ, તમે જે સાંભળ્યો ફક્ત 2 મિનિટ બધા બહેનોને વિનંતી પ્લીઝ. કંચનબેન, તમારા જેવી સન્નારીઓને અમે છે ને અમારા ટીમમાં લેશું, તમારો એમાં અમે સારામાં સારો ઉપયોગ કરશું, સમજી લેજો. અને આજે અમારા મરદ છે ને કોરસી કાકા, એવા વ્યક્તિઓનો છે ને અમે ખરેખર સન્માન કરીએ છીએ કે આ કોરસી કાકા જેવા વ્યક્તિઓનો અમે અમારી ટીમમાં સમાવેશ કરશું અને એમની શક્તિનો પણ અમે છે ને ઉપયોગ લેશું. આજે ખરેખર ધીરજભાઈ, મનસુખભાઈ અને અહીંના જે ટીમ લીડરો છે એ દરેકને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ખાસ ધન્યવાદ આપણા કોરસી કાકાને આપું કે એમણે ખબર કે અમને આ સારી વ્યવસ્થા ગોઠવી આપી અને સારી રીતે અમને સાંભળ્યા. એ માટે આપ દરેકનો ખૂબ આભાર માનું છું. અને એક વસ્તુ તમને કહું કે તમારા આગ્રહથી છે ને ઊભો રહ્યો છું અને તમને હું હવે તમારી ફરજ કહું છું કે તમે છે ને એ માણસને રસ્તો બતાવી દેજો 28 તારીખે કે તારો સ્થાન ક્યાં છે.